એનસીઈઆરટીના વિડીયોઝ તો જોયા હશે ને ઉપર વર્કઆઉટ કર્યું હશે એનસીઈઆરટી તમારી ક્લિયર હશે એવી આશા રાખીએ ઓકે જો કોઈ તકલીફ હોય તો તમે મેક્સિમમ પ્રેક્ટિસ ક્વેશ્ચન્સની કરી શકો છો અને વિડીયોઝની તમે થોડા રિવાઇઝ અને રિકોલ કરશો તો તમને ઓટોમેટિકલી આઈડિયા આવશે સારું હવે જેવીક્સ 2021 નો પીવાય જોઈએ એમાં ક્વેશ્ચનમાં પહેલા તો y બરાબર y ઓફ x લખ્યું છે એટલે y એ x નું વિધેય છે સીધી ભાષામાં એવું કહેવાય y એ x નું વિધેય છે x y નો સંબંધ કંઈક આપેલો છે x બરાબર 0 આગળ આ શરત પ્રમાણે તમારે d2y/dx2 ની કિંમત શોધવાની છે એટલે કે દ્વિતીય વિકલિત મેળવવાનું છે dy/dx નું બે વખત વિકલન કરવાનું છે એ પણ કયા બિંદુ આગળ x બરાબર 0 તો એટલો તો ક્લિયર થઈ ગયો પ્રશ્ન કે મારી પાસે પ્રશ્નમાં log x y બરાબર 4 ટાઈમ્સ xy છે હું જનરલી આ બધા પ્રશ્નોને log થી કરવાની જગ્યાએ હું એક્સ્પોનેન્શિયલ એટલે e વધારે પ્રેફર કરું છું તો જો log નો બેઝ e છે તો તમે આને x y બરાબર e ની ઘાતમાં 4xy લખી શકો હવે આનું વિકલન કરવું થોડું સરળ હોય છે ચલો આનું વિકલન કરી લઈએ તો આનું વિકલન શું થઈ જશે x ની સાપેક્ષે વિકલન કરતા ચલો વિકલન કરશું એટલે x નું વિકલન તો 1 થઈ ગયું y નું વિકલન બેટા dy/dx થશે e4xy નું વિકલન પહેલા તો e(x) નું વિકલન એના x થાય અને પછી ઇન્ટુ ઉપરના 4xy નું વિકલન થશે ઉપરના 4x ના એના વિકલનમાં 4 તો અચળ છે એટલે 4 તો મેં બહાર કાઢી નાખું xy નું વિકલન તો ગુણાકારનો નિયમ લાગશે ગુણાકારના નિયમમાં પહેલું m ના m બીજાનું વિકલન વત્તા બીજું m ના m પહેલાનું આમાંથી એક કામ કરીએ આપણે dy/dx ને કરતા હોઈએ શું કરીએ dy/dx ને કરતા હોઈએ તો dy/dx ને કરતા જો બનાવવો હશે dy/dx વાળા પદો એક બાજુ બાકીનો બચડો બીજી બાજુ પણ એના પહેલા તમારે કૌંસ બધા ઓપન કરી દેવા પડે પહેલા કૌંસ ઓપન કરી દઈએ તો 1 પ્લસ અધર dy/dx બરાબર 4 e(x) into y e(x) into y 4xy into x dy/dx plus 4y into e4xy આમાંથી dy/dx વાળા પદો એક બાજુ એમાંથી dy/dx કોમન પણ કાઢી લઈએ તો 1 4x e4xy બરાબર 4y e4xy અને 1 પેલી બાજુ જશે -1 થઈ જશે જો તમે dy/dx ને કરતા બનાવી દેશો તો dy/dx તમારો કંઈક આવો આવી જશે 4y e4xy -1 છેદમાં 1 4x e4xy એક કામ કરું હું dy/dx x બરાબર 0 આગળ મેળવી dy/dx x બરાબર 0 આગળ મેળવી લઈએ તો dy/dx at x equals to 0 એટલે x ની જગ્યાએ તો 0 મૂકશું પણ મુદ્દો એ તો y ની જગ્યાએ શું મૂકીશું કઈ ચિંતા ના કરશો તમારી પાસે આ જ એક પરિણામ છે આ પરિણામમાં તમે y ની કિંમત લાવી શકો છો જ્યારે x ની કિંમત 0 હોય તો આમાં તમે put x = 0 x ની જગ્યાએ 0 મૂકો તો y ની કિંમત શું મળશે તો કે આના પરથી e0 એટલે y ની કિંમત 1 મળશે ટૂંકમાં તમારે x ની કિંમત 0 મૂકવાની થશે અને y ની કિંમત તમારે શું મૂકવાની થાય કે 1 ચલો આમાં મૂકતા શું મળશે તો બરાબર 4 into y ની કિંમત 1 e(x) ની કિંમત 0 મૂકી નાખી ઉપર ઘાત 0 થઈ ગઈ -1 છેદમાં 1 4x ની કિંમત 0 મૂકી એટલે પદ જ આખું 0 થઈ ગયું તો ઉપર બચ્યા 4 1 એટલે 3 છેદમાં 1 0 એટલે 1 એક્ચ્યુઅલમાં dy/dx તમારું શું આવી ગયું
dy by dx at x equals to 0 3 ચલો આને સાચવી નાખો કારણ કે આપણે d2y by dx સ્ક્વેર જોઈશે એમાં એની જરૂર પડશે ચલો હવે d2y by dx સ્ક્વેર ફરી વિકલિત કરો ઓકે ફરી વિકલન ઘણું સરળ પડશે આપણને તો કે આ ભાગાકારનો નિયમ આપણો થોડો ડિફિકલ્ટ પડી જશે થોડુંક આપણે કામ કરીએ વર્કઆઉટ કરવામાં આસાન રહે એવો રસ્તો આપણે અપનાવીએ તો વર્કઆઉટ કરવામાં આસાન રહેવા માટે જો તમારી પાસે આ એક પરિણામ છે ને એને ઓબ્ઝર્વ કરો એમાં કઈ ગુણાકારના નિયમો થોડા ઓછા વાપરવા પડશે બીજું સાથે સાથે જો e4xy ની કિંમત તમે x y આપેલી છે તો એ મૂકી દેશો તો ગણતરી ઓર સરળ બની જશે તો આપણે જે આ પરિણામ છે એ પરિણામને પાછળ લખી પછી વર્કઆઉટ કરીએ ચલો 1 dy by dx બરાબર મારી પાસે શું પરિણામ અવેલેબલ છે જોઈએ બરાબર 4x into e4xy 4x e4xy dy by dx plus 4y e4x plus 4y e4xy સાથે સાથે મારી પાસે e4xy બરાબર x y આપેલું છે મને તો આનો વિકલન વધારે સરળ પડશે કે x y નો તો કે x y નો વિકલન વધારે સરળ પડે અને ગુણાકારનો નિયમ ચેન્ડુલ બંને લાગશે પહેલા ચેન્ડુલ લાગશે પછી ગુણાકાર એના કરતા x y નું વિકલન સરળ છે તો આપણે આની જગ્યાએ આપણે x y રિપ્લેસ કરી લઈએ જેથી વિકલન બીજી વાર કરવાનું થશે ત્યારે મને કોઈ તકલીફ ન પડે તો આની જગ્યાએ x y લખી દઈએ dy by dx 4y x થોડું ગુણાકાર કરી દઈએ તો શું છે ગુણાકારમાં સરળતા રહેશે ગણતરી કરવામાં તકલીફ નહીં પડે dy by dx બરાબર 4x2 4xy dy by dx 4xy 4y2 તમારો આવો સ્વરૂપ આવી હવે આનું વિકલન પર ફરીથી x ની સાપેક્ષે કરવું તો પડશે બીજો ઓપ્શન છે ચલો x ની સાપેક્ષે વિકલન કરતા કારણ કે d2y by dx જોઈ છે ચલો 1 નું તો 0 થઈ ગયું આ ફરીથી વિકલન એટલે d2y by dx થઈ ગયું બરાબર 4x2 નું વિકલન શું થઈ જશે બેટા 8x 4 તો અચળ છે બહાર કાઢી લો કે 3 બધો ગુણાકારમાં હોવો જોઈએ એક x છે એક y છે એક dy by dx ત્રણેય અલગ અલગ છે તો ગુણાકારનો નિયમ કેવી રીતે લાગુ પડે બહુ સિમ્પલ છે કોઈ એકનું વિકલન કરીએ ત્યારે બાકીના બે અચળ રાખવા બરાબરથી તમે ત્રણેયની વારી લઈ લેવાની ચલો સૌથી પહેલા આપણે કામ કરીએ dy by dx નું વિકલન કરીએ તો xy ને અચળ રાખીએ dy by dx નું વિકલન કરશું x ની સાપેક્ષે તો d2y by dx થઈ જશે સારું પ્લસ હવે y ની વારી y નું વિકલન કરીશું ત્યારે 4x dy by dx ને અચળ રાખીએ અને y નું વિકલન કરીએ તો dy by dx થઈ જાય ઓકે સારું પ્લસ હવે x નું વિકલન કરીશું ત્યારે કે આ 4 તો આપણે બહાર જ લઈ લેવાનું ચલો એની કોઈ ચિંતા નહીં 4 બહાર લઈ લેવાનું છે એટલે એને કોઈ લખવાની કોઈ જરૂર નથી બરાબર તો અહીંયા ખાલી આપણો x જ આવશે ઓકે હવે જો 4 ઓલરેડી બહાર છે એટલે મારે ખાલી ગુણાકારના નિયમમાં x નું વિકલન બાકી રહ્યું તો y dy by dx x નું વિકલન તો બંધ થઈ ગયું આખો નિયમ પૂરો થઈ ગયો ગુણાકારનો નિયમ પૂરો થઈ ગયો આમાં પ્લસ 4xy નું વિકલન એમાં 4 બહાર કાઢી લઈએ x y નું વિકલન dy by dx y x નું વિકલન ગુણાકારનો નિયમ લાગુ પાડો છો જો કઈ નવું નથી કર્યું પ્લસ 4 નું 8y અને dy by dx જો પહેલા ઘાતનું કર્યું પછી અંદરના ચેન્જ કરવાનું છે થઈ ગયું સારું હવે dy by dx નો કિંમત તો આપણને ખબર જ છે કે dy by dx ની કિંમત આપણે 3 લઈએ x ની કિંમત 0 મૂકીશું y ની કિંમત 1 મૂકીશું એવું આપણને ખ્યાલ છે અને d2y by dx ની કિંમત શું આમ તો પહેલા કરતા બનાવો પછી કિંમત મૂકો તોય ચાલે ડાયરેક્ટ કિંમત મૂકી પછી કરતા બનાવો તો બી ચાલે બે રસ્તા કરતા બનાવીને d2y by dx પછી કિંમત મૂકો અથવા કિંમત મૂકી પછી કરતા બનાવો બંને એક જ છે તો કિંમત મૂકીને કરતા બનાવો સરળ બનશે તો કિંમતો મૂકી દઈએ પછી કરતા બનાવીએ તો કે d2y by dx બરાબર x ની કિંમત શું મૂકવાની છે કે 0 થઈ જશે બેટા x ની કિંમત 0 મૂકવાની આ 4 આખા પદમાં x ની કિંમત 0 મુકાઈ જશે એટલે આખા પદ 0 થઈ જશે બેટા આમાં પણ x ગુણ આવ્યો છે એમાં x ની કિંમત 0 મૂકશું એટલે એ પણ 0 થઈ જશે આમાં તમારા y ની કિંમત 1 અને dy by dx ની કિંમત શું આવી 3 જેવું મૂકવી પડશે ત્યાં 0 નહીં થાય
પ્લસ 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 આ 4 અહીંયા x ની કિંમત 0 મૂકશો એટલે આખું પદ 0 થઈ ગયું, y ની કિંમત 1 મૂકશો એટલે થઈ જશે પ્લસ આ 8 y ની કિંમત 1 મૂકશો અને dy/dx ની કિંમત તમે 3 લઈને આવ્યા હતા એ કિંમત મૂકી. સાદું પાડો તો d2y/dx2 ની કઈ કિંમત આવશે એટલે જશે 4 * 3 * 1 = 3 4 તરી 12 થઈ ગયા વત્તા 4 થઈ જશે વત્તા 8 તરી 24 થઈ જશે 12 ને 4 16 ને 24 40 થઈ જશે. તો ઓપ્શન કયો સાચો છે? 40 જવાબ આવે. ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. તો દાખલો સિમ્પલ હતો, ખાલી વિકલન કરતા આવડવું જોઈએ, ગુણાકારનો નિયમ ને બધા નિયમો આવડતા હોવા જોઈએ, ચેતુર આવડતો હોવો જોઈએ, દરેક સૂત્રો અને કિંમત મૂકીને સાદું કરવાનું છે. તો વિકલન જે મેથ્સ માટે કેટલું અઘરું ચેપ્ટર હોતું નથી, મોસ્ટલી ક્વેશ્ચન સારા અને વ્યવસ્થિત છે. બીજો એક જે મેથ્સ 2020 ક્વેશ્ચન છે. બહુ મસ્ત ક્વેશ્ચન છે. ક્વેશ્ચન્સને થોડો ફોકસ કરીએ તો આવો ક્વેશ્ચન છે કે આ રીતની શરત આપેલી છે. આ શરતમાં તમારે બિંદુ π/4 આગળ dx/dy શોધવાનું છે. dy/dx નહીં, યાદ રાખજો. dx/dy શોધવાનું છે, dy/dx નહીં. તો એનો મતલબ એમ થયો કે હું x ને કાં તો કરતા બનાવી પછી y ની સાપેક્ષે વિકલન કરતો હતો. વિચાર આવું ન કરવું હોય તો dx/dy ને 1/dy/dx પણ લખી શકાય. dx/dy ને 1/dy/dx પણ લખી શકાય. તો તમે dy/dx લઈને એનું વ્યસ્ત કરી દેશો તો બી જવાબ તો આવી જશે, તમને જે યોગ્ય લાગે. ઓકે, આમાં y ને કરતા બનાવીને આપ્યો નથી, x ને બી કરતા બનાવીને આપ્યો નથી. ઓકે, તો ગુણ વિધેય કહી શકાય. ગુણ વિધેયનું વિકલન કરવું હોય તો આપણે બંને બાજુ વિકલન કરી વર્કઆઉટ કરતા હોઈએ છીએ. તો a √2b cos x. ઓકે, એટલે ગુણાકારમાં આપ્યું છે, એટલે ગુણાકારનો નિયમ વાપરવો પડશે. કાં તો તમે કૌંસ ખોલી દો એટલે કે ગુણાકાર કર્યા પછી સરવાળા બાદબાકી માટે નિયમ વાપરો, બધું અદભુત થાય. બરાબર છે, આપણે ગુણાકારનો નિયમ વાપરીએ, સરળ છે, એ અદભુત નથી. બરાબર. અને પછી આપણે કિંમત π/4 એટલે x ની કિંમત π/4, y ની કિંમત પણ π/4 મૂકવાની થશે. ચલો x ની સાપેક્ષે વિકલન કરી દઈએ. જનરલી આપણે x ની સાપેક્ષે વિકલન કરતા જ હોઈએ છીએ. dy/dx મેળવીને એનું વ્યસ્ત કરી દઈશું, જવાબ આવશે. x ની સાપેક્ષે વિકલન y ની સાપેક્ષે પણ કરી શકાય, પણ એટલા ધ્યાન રાખવામાં થોડું ધ્યાન રાખવું પડે કે ખોટા અવગુણ નથી જાય. ચલો ગુણાકારનો નિયમ લાગુ પડશે તો ક્લિયર જ છે. આ નિયમ છે ગુણાકાર. ગુણાકારના નિયમમાં પહેલું એમના m, બીજાનું વિકલન એટલે આનું વિકલન તો 0 થઈ જશે, -√2b cos y નું વિકલન માઈનસ પ્લસ થઈ જશે sin y અને અંદરના y નું dy/dx ઉલટાને ચેન્જ લાગુ પડે. cos y નું થાય -sin y, માઈનસ એ પ્લસ થઈ ગયું, અંદરના y નું dy/dx અને જમણી બાજુ તો a² - b² અચળ છે, 0 થઈ જશે. તો સાદુરૂપ આપણું કે અઘરું નથી. બરાબર. આ આખું ગુણાકારમાં છે એ પેલી બાજુ જશે, આ આખું ગુણાકારમાં છે પેલી બાજુ જશે. બરાબર. તો ગણતરી શું થઈ જશે? a અંદર ગુણી નાખીએ a √2b cos x નો ગુણાકાર તમારે કરવાનો થશે √2b sin y dy/dx સાથે, અને એનો જવાબ 0 આપેલો છે. એનો જવાબ શું આપેલો છે? 0. ઓકે, ગણતરી કરીએ તો વર્કઆઉટ થશે. શું કરી લઈશું? ઓકે, ગુણાકારના નિયમ અધૂરો રહ્યો ને. વેઇટ છે. વેઇટ. શું ઓકે બેટા એક ભૂલ થઈ ગઈ. ગુણાકારનો નિયમ અધૂરો અપાય કે નહીં? હા,
એમના એમ પહેલાનું વિકલન નાખીને વત્તા બીજું એમના એમ a માઈનસ રૂટ 2b cos y એમના એમ પહેલાનું વિકલન a નું વિકલન તો 0 માઈનસ રૂટ 2b cos x નું વિકલન થઈ ગયું sin x બરાબર જમણી બાજુ છે તો ગુણાકારના નિયમમાં લોચો મારે છે પહેલું એમના એમ બીજાનું વિકલન કરે પછી બીજું એમના એમ પહેલાનું વિકલન રહી કશો થાય તો થઈ ગયું આપણું કન્વર્ઝન ચાલો ડન હવે આગળ જઈએ બરાબર ગુણાકાર કરીને સાદુરૂપ આપી દઈએ તો એ ચાલશે આ તો હું શું કહું છું મેં કીધું એમ મારે પાઈ બાય 4 આગળ જ વિકલિત મેળવવું છે તો હું પહેલા કિંમત મૂકી દઉં છું કામ લોડ સાદુરૂપ આપી પછી કિંમત કે કિંમત મૂકી પછી સાદુરૂપ આપું શું ફરક પડે જવાબ તો સેમ જ આવવાનો છે સાદુરૂપ આપીને પછી કિંમત મૂકો કે કિંમત મૂકીને પછી સાદુરૂપ આપો જવાબ તો સેમ જ આવવાનો છે બેટા તો એક કામ કરીએ પહેલા કિંમત cos x ની જગ્યાએ પાઈ બાય 4 મૂકવાના y ની જગ્યાએ પાઈ બાય 4 x બરાબર પાઈ બાય 4 y બરાબર પાઈ બાય 4 આગળ આપણે આનું વિકલિત મેળવવાનું છે આગળ આપણે વિકલિત મેળવવાનું છે તો આપણે આ બધી કિંમતો મૂકી દઈએ સાદુરૂપ આપતા જે જોડે a plus root 2b cos pi by 4 એટલે 1 by root 2 ડાયરેક્ટ કિંમત મૂકી દો આ તો 0 એડ કરવાની જરૂર નથી root 2b sin y એટલે sin pi by 4 એટલે 1 by root 2 dy by dx plus a minus root 2b cos pi by 4 એટલે 1 by root 2 minus root 2b sin pi by 4 1 by root 2 બરાબર 0 રહી જશે આ રૂટ કઈ ઉડી જવાના આ રૂટ ઉડી જવાના આ બી ઉડી જવાના આ બી ઉડી જવાના સાદુરૂપ આપીએ તો બચ્યું શું બેટા અહીં a plus b છે અહીંયા બચ્યો b dy by dx b dy by dx વત્તા અહીં a minus b minus root 2b એટલે minus root 2b છે તો આપણે કામ કરીએ અહીંયા નિશાની આપણે માઈનસ આપી દઈએ આગળ તો આને કે માઈનસ √2b બરાબર છે આ પદ આવે આખી પેલી બાજુ લઈ જઈએ આ પદ આખું પેલી બાજુ લઈ જઈએ અને ડિવાઇડ બાય x કરતા રહીએ તો આ રહી જશે a + b * b dy by dx બરાબર √2b * a - b આ જશે છેદમાં એટલે dy by dx બરાબર √2b a - b છેદમાં ઓકે આ √2 બેથી બચે આ √2 ઉડી ગયા આ √2 ઉડી ગયા સોરી આ √2 તો ઉડી ગયા ને એટલે આ √2 ઉડી ગયા આ √2 બચશે નહીં ખાલી b બચશે બરાબર છે ઓકે સ્કેનર પડી ગયો કોઈ વાત નહીં રહી ગયું બેટા બી તો ઉડી જશે બી તો ઉડી ગયો તો બી ઉડાડી દઉં છું ડાયરેક્ટ ચલો બચ્યું શું કરીએ આપણી પાસે કે a - b બચ્યો અને અહીંયા a + b બચ્યો એટલે dy by dx નો જવાબ a - b / a + b હશે dy by dx નો જવાબ શું આવશે a - b / a + b આવશે ક્લિયર છે બેટા સારું ઓકે આગળ વધીએ બેટા સિમ્પલ પ્રશ્ન તો ખાલી ગુણાકારના નિયમને વાપરી જ તો જવાબ ઓકે હવે વિધેય f નો પ્રતિવિધેય g છે ઓકે જ્યારે તે આપણે લખીના એટલે તમારે આવશે કે f નું પ્રતિવિધેય g છે આનો મતલબ શું f નું પ્રતિવિધેય g છે એટલે g of x એ f નું પ્રતિવિધેય એટલે f inverse of x g of x એ f નું પ્રતિવિધેય છે એટલે f inverse of x ઓકે આવું બી સમજી શકો જો f નું પ્રતિવિધેય g હોય તો g નું પ્રતિવિધેય x હશે g નું પ્રતિવિધેય f of x હશે એટલે આ રીતે પણ સમજી શકો બંનેમાંથી કોઈ એક વસ્તુ સમજવાની
બંનેમાંથી કોઈ એક વસ્તુ તમારે સમજવી પડશે. ઓકે, સારું. આ લોજિક મારા દિમાગમાં બેસે. આ લોજિક મારા દિમાગમાં બેસે. ઓકે, જોજો. આ લખ્યું છે. આ લખ્યું છે તેનો મતલબ હું બંને બાજુ g વિધેય એપ્લાય કરું. બંને બાજુ g વિધેય જો એપ્લાય કરું તો આને g of f of x આ લખી શકાય. બંને બાજુ g વિધેય. યાદ કરો sin અને sin કેન્સલ થાય તો g અને g ઇન્વર્સ પણ કેન્સલ થાય તો અહીંયા x થઈ જાય g of f of x લખી શકાય. એટલે આપણા પ્રશ્નમાં જેવું આપ્યું છે કે g of f of x બરાબર x. જો તમે આનો ઉપયોગ કરીને લખ્યું હોત તો f of g of x બરાબર x થાય. તો હવે પ્રશ્ન પ્રમાણે તમારે જે જરૂરિયાત હોય એ પ્રમાણે વર્કઆઉટ કરવાનું થશે. g of f of x બરાબર x અત્યારે લઈને ગણતરી કરીએ છીએ. શું થાય છે? ઓકે, પહેલા તો આપણે બંને બાજુ વિકલન કરી લઈએ. x ની સાપેક્ષે વિકલન કરતા. ઓકે, વિકલન કરીશું તો ચેઇન રૂલ લાગશે બેટા. બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરીશું, ચેઇન રૂલ લાગશે. સૌથી બહાર કોણ છે? g. g નું વિકલન થાય g ડેશ અંદરનું એમનું એમ. g નું વિકલન થાય g ડેશ અંદરનું એમનું એમ ગુણ્યા અંદરનું વિકલન એટલે કે f ડેશ x. અને અંદરના x નું x થઈ જાય બરાબર 1. બરાબર 1. ઓકે, હવે f ડેશ x ની કિંમત તો આપેલી છે ભાઈ. f ડેશ x તો આપેલા છે. g ડેશ f of x બરાબર 1 upon f ડેશ x. એમાં f ડેશ x તો તમને given છે એટલે g ડેશ f of x બરાબર 1 upon 1 plus x ની 5 g ડેશ f of x બરાબર 1 upon 1 plus x ની 5 ઘાત. એવું તમારા પ્રશ્ન પરથી તમને આવતું છે. સારું, થોડુંક વર્કઆઉટ કરીએ. જો હવે મારે જોઈએ શું છે? g ડેશ x. g ડેશ x પણ g ડેશ x એટલે અહીંયા x જોઈએ છે. અહીંયા x જોઈએ છે. તો કેવી રીતે લાવીશું આપણે? મુદ્દો ત્યાં છે. બરાબર છે. અહીંયા f of x ની જગ્યાએ x મૂકી દઉં તો f of x ની જગ્યાએ જો x મૂકી દઉં તો પછી આ x ની જગ્યાએ શું મૂકવું પડે? આમાં થોડું કન્ફ્યુઝન ઊભું થાય છે. ઓકે, તો સાહેબ ખબર કેમ નહીં પડે કે સાહેબ આમાંથી તમારે કરતા બનાવી આ લેવાનું હતું કે પેલામાંથી પેલું લેવાનું હતું? એની માટે તમારે વર્કઆઉટ કરવાનું. ઓકે, એટલે આ જો જોઈએ તો આપણે સેટ નહીં થાય. હવે સાહેબ બીજામાં જોઈએ તો બીજા પરથી એટલે આના પરથી બંને બાજુ g ઇન્વર્સ f ઇન્વર્સ હટાવવું છે તો બંને બાજુ f ઇન્વર્સ હટાવવું છે તો f વિધેય પ્રતિવિધેય હટાવી લેવાનું. તો f એપ્લાય તો એક્ચ્યુઅલમાં આમાં f of g of x થઈ જશે અને જે આ બાજુ થઈ જશે f of f ઇન્વર્સ. f ઇન્વર્સ ને f કેન્સલ થઈ જશે. f of g of x બરાબર x. તો તમારા પ્રશ્નમાં શાની જરૂરિયાત છે તમને એ તમારે ઓબ્ઝર્વ કરવી પડશે. મને નાખો. ઓકે, તો આ પ્રશ્નમાં આની જરૂરિયાત છે. જેવો પ્રશ્ન એ પ્રમાણે વર્કઆઉટ કરો. એ જરૂર નથી આનાથી જ આવશે, જરૂર નથી આનાથી જ આવશે. એટલે મેં તમને પહેલા શીખવાડ્યું કે આનાથી તમે ક્યાં હલવા જશો તો કે મારે g ડેશ x જોઈશે એટલે f of x ની જગ્યાએ x રિપ્લેસ કરીશ. પણ x ની જગ્યાએ શું રિપ્લેસ કરીશ? તો એ ક્યાં કન્ફ્યુઝન થાય એટલા માટે આપણે વર્કઆઉટ કરીશું આના પરથી. તો મારી પાસે f of g of x. હવે આ લોજિકથી કામ કરવું પડશે. ખ્યાલ આવી ગયો? કયા લોજિકથી કામ કરવાનું? તો પ્રશ્ન પ્રમાણે કામ કરવાનું. હવે આપણે x ની સાપેક્ષે વિકલન કરીએ. આનું x ની સાપેક્ષે વિકલન કરીએ તો x ની સાપેક્ષે વિકલન કરતા શું થાય? f નું વિકલન f ડેશ અંદરનો m ના m જેટલું પડશે ઇન્ટુ અંદરના વિકલન એટલે g ડેશ x બરાબર x નું વિકલન 1 થઈ જશે. ઓકે, તમને કંઈક આપેલું હતું તો f ડેશ x બરાબર કેટલા છે? આપણી પાસે f ડેશ x બરાબર 1 upon 1 plus x ની 5 ઘાત. મારે જોઈએ છે f ડેશ g of x. f ડેશ g of x તો x ની જગ્યાએ શું રિપ્લેસ કરીશ? g of x. f ડેશ x આપ્યું છે એટલે હું કરી શકું છું x ની જગ્યાએ g of x રિપ્લેસ કરીશ તો g of x ની 5 ઘાત. ઓકે, આની જગ્યાએ તો તમે લખી શકશો
1/1 plus g of x એની 5 ઘાત into g dash x બરાબર 1. તો g dash x શું હોય તો g dash x બરાબર આ જશે છેદમાં છે અંશમાં જશે તો 1 plus g of x એની 5 ઘાત જરા ઓબ્ઝર્વ કરીએ તો શું આપણે જોઈએ છે ઓ g dash x જોઈએ છે g dash x આવ્યું પણ સ્વરૂપ આવ્યું ઓકે ઓપ્શન બી પ્રમાણે સ્વરૂપ આવ્યું ઓપ્શન બી તો ધ્યાન રાખજો કેમ કયું લોજિક વાપરવાથી જવાબ મળશે ને તો પ્રશ્નમાં કદાચ f dash x માંગ્યું હોય તો બીજા લોજિક એટલે પહેલું લોજિક વાપર્યું તો એનાથી મળી જાય સમજાય તો થોડોક લોજિકથી વર્કઆઉટ કરશો તમારો જવાબ આવી જશે બરાબર તો આ બે ઇન્ટરચેન્જ કરી દીધા હોય અહીંયા g dash x ને f dash x તો જવાબમાં આ લોજિક વાપરવાનું કઈ વાત તમે પ્રેક્ટિસ કરશો એટલે તમારા મગજમાં બેસી જાય તો લોજિક વાપરવાથી જવાબ આવશે ઓકે આગળ વધીએ બીજો એક પ્રશ્ન એક આવો છે x ની p ઘાત y ની q ઘાત ગુણાકારના છે બરાબર x y એની p q ઘાત ઓકે આ તો ઘાતો છે ગુણાકારનો નિયમ વાપરી વર્કઆઉટ કરશો તો થઈ તો જાય પણ જો log લઈએ હશે તો ઓર સરળ થઈ જશે ગુણાકારને સરવાળામાં ફેરવી શકાશે log લઈ લેશું ને તો ગુણાકારને સરવાળામાં ફેરવી શકાશે બરાબર ને સિમ્પલ પ્રશ્ન છે dy dx ને પૂછ્યું છે કશું નવું લાવવાની જરૂર નથી બંને બાજુ log લઈ લો બંને બાજુ log લઈ લો બંને બાજુ log લેશો તો શું થઈ જશે log x ની p ઘાત y ની q ઘાત બરાબર log x y ની p q ઘાત આ log a into b એટલે log a પ્લસ log b થઈ જાય log ના ગુણાકારને સરવાળામાં છોટો છોટો log આપી શકાય આમાં તો ઘાત આગળ લઈએ છે તો log x y થઈ જશે x y થઈ જશે એટલે આમાં ફરીથી ઘાત આગળ આવી જશે p into log x q into log y બરાબર p q into log x y થઈ ગયું હવે ગુણાકારનો નિયમ વાપરી દઈએ બરાબર ક્લિયર સોરી વિકલન કરી દે હવે ક્યાં લોડ ગુણાકારનો નિયમ માથે ગઈ સરવાળા બધું કન્વર્ટ થઈ ગયું x ની સાપેક્ષે વિકલન કરી દઈએ x ની સાપેક્ષે વિકલન ચલો x ની સાપેક્ષે વિકલન કરીએ તો p એમના log x નું 1/x q log y નું 1/y અને અંદરના y ના ગુણતાને છેદરૂપ પ્રમાણે dy/dx થાય પ્લસ p પ્લસ q અચળ હતા બારાકો ગુણી નાખીએ ચલો 1/x y અને અંદરનું 1 dy/dx એકચ્યુઅલમાં જોઈએ શું છે dy/dx જોઈએ છે dy/dx ને કરતા બનાવવો પડશે સારું સાદું વાપરી કરતા આ થઈ ગયું p/x પ્લસ આ થઈ ગયું q/y dy/dx બરાબર આ બાજુ તો p q છેદમાં x y એને અંદર ગુણી નાખીએ તો 1 જોડે ગુણાશે સાથે સાથે p q x y dy/dx સાથે પણ ગુણાશે dy/dx વાળા પદો એક બાજુ લઈ લઈએ અને એમાંથી dy/dx જો કોમન કાઢી લઈએ તો આ પદ આ બાજુ આવશે તો માઈનસ થઈ જશે એમાંથી dy/dx કોમન આવી ગયું આ પ્લસ તો p q x y હતું જ p/x આ બાજુ આવ્યું એટલે માઈનસમાં થઈ ગયું હવે તો લસાને સાથે લસાને કાઢો તો y x y I ગુણાશે તો qx qy minus py minus qy into dy/dx બરાબર આમાં પણ લસા x into x plus y અહીંયા થઈ જશે px plus qx minus px minus py સાદુરૂપ આપીશું આ x plus y બંનેના છેદમાં છે ઉડી જશે અહીંયાથી ઉડશે શું તો કે qy ઉડી જશે અહીંયાથી px ઉડી જશે અહીં બચ્યું શું તો કે qx minus py upon y dy/dx બરાબર આ બાજુ શું બચ્યું qx minus py upon x તો વેરી ગુડ qx minus py તો હજુ ઉડી ગયા ઓકે y કેટલા જશે dy/dx equals to y/x y/x નો જવાબ મળશે
ઓપ્શન એ ઇઝ કરેક્ટ y by x તમારો જવાબ આવશે ઓપ્શન એ ઇઝ કરેક્ટ વેરી ગુડ ક્લિયર છે ઓકે નેક્સ્ટ પ્રશ્ન પણ ઓકે આઈઆઈટી 1996 નો છે dy નો છે એમાં પણ x બરાબર 0 આગળ નીકળે dy by dx મેળવવાનું છે કઈ નવું ગુણાકારનો નિયમ વાપરીને કરી નાખશો અને પછી કિંમત મૂકી દેશો તો જવાબ આવી જશે એ વાત નહીં કરીએ ટ્રાય કરીએ શું થાય x e⁻xy જો log લઈને બી કરી શકાય એવું નથી કે ના થાય પણ e માં કઈ વાત નથી સરળ જ છે x ની સાપેક્ષે વિકલન કરી દો તો x આનું થઈ જશે e⁻m ગુણ્યા બનાનું x dy/dx y x નું થાય 1 બરાબર y નું થાય dy/dx sin2x નું ઘાત નું થાય 2 sin x અને પછી અંદરના sin x નો cos x હું શું કહું છું ડાયરેક્ટ કિંમત મૂકીને dy/dx શોધી નાખ જો મૂકવાની તો છે પાછળ પહેલા જે મૂકીને શોધીશું વધારે સરળ પડશે x બરાબર 0 મૂકવાનું છે x બરાબર 0 સર પણ y આમાં છે બધી જગ્યાએ તો y શું મૂકીશું ચલો y ની સલાહ આમાં x બરાબર 0 મૂકો એટલે y શું આવશે e⁻x0 બરાબર y પ્લસ sin 0 0 થઈ જાય તો y ની કિંમત કે x0 મૂક્યો ને તો અહીંયા બી 0 જ મૂકશે 0 આખું પર 0 થઈ જશે તો y પર 0 જ મૂકવાના થશે x અને y બંને એક સાથે 0 મૂકવાના થશે તો આ પદ તો શું લઈ જવાનું છે બરાબર જોઈ લો x અને y બંને એક સાથે 0 જ મૂકવા પડશે અહીંયા x ની કિંમત 0 મૂકી દો એટલે આ 0 થઈ ગયું આ પદ આખું 0 થઈ ગયું એટલે આખો ગુણાકાર આખો 0 થઈ ગયો છે વેરી ગુડ ઓકે ઓ પાછું અગેન એક મિસ્ટેક અગેન ફરી ગુણાકારનો નિયમ બધો પાછો એપ્લાય કરે આજે શું થાય છે આજે ભાઈ ગુણાકારનો નિયમ ફરીથી એપ્લાય કરવામાં x ની સાપેક્ષે વિકલન કરીએ તો ધ્યાન રાખજો નિયમ એપ્લાય કરવામાં ધ્યાન રાખજો ને બરાબર છે બરાબર x પહેલો ગુણાકારનો નિયમ પહેલો એમના બીજાનું વિકલન તો e⁻m ગુણાકારમાં ઉપર પાછો ગુણાકારનો નિયમ બીજી વાર લાગ્યો ને એટલે ઉદાહરણ લઈએ આ તો પહેલું એમના બીજાનું વિકલન થયું વત્તા બીજું એમના એમ પહેલાનું વિકલન તો બાકી ને આ બીજું એમના એમ પહેલાનું વિકલન બાકી ને આ બાજુ y નો dy/dx અને પેલાનો 2 sin x cos x અને ચલો વેરી ગુડ ઓકે આજે ઓકે હવે આમાં કિંમત મૂકીએ મેં કીધું એમ x અને y બંને 0 મૂકવાના થશે મૂકી દઈએ આખી પદાવલી 0 થઈ જશે એટલે x ગુણાકારમાં છે 0 મૂકશો 0 થઈ જશે પહેલા મૂકી દેવું આગળ આમાં e⁻0 થશે e⁻0 થશે * 1 છે બરાબર dy/dx તો આપણે શોધવાના છે અને sin 0 0 મૂકશો એટલે 0 થઈ જવાનો તો dy/dx નો શું જવાબ આવશે તમારો 1 ઉસે કરો ખાલી હું એક પદ લો છો મારે વાત કોઈ નેક્સ્ટ આપણે એના જેવું જ છે જો dy/dx શોધવાનું છે સેમ પ્રોસિજર એપ્લાય કરવાનું પહેલા કિંમત મૂકવાની હતી આમાં તમારે કરતા બનાવવાનું થશે જાતે ટ્રાય કરજો આવડી જાય એવું છે કે ભૂલો નથી પહેલા તમે સીધું વિકલન કરશો ગુણાકારનો નિયમ વાપરશો પહેલું એમને બીજાનું વિકલન વત્તા બીજું એમને પહેલાનું વિકલન આમાં ત્રણમાં ગુણાકારનો નિયમ બે એમના ત્રીજાનું વિકલન એ રીતે અલ્ટરનેટ ચેન્જ કરતા જશો ગુણાકાર કરી બધા બ્રેકેટ ઓપન કરી દેશો dy/dx વાળા પદો એક બાજુ બાકીનો કચરો બીજી બાજુ dy/dx કરતા બનાવશો તો તમારો જવાબ આવી જશે ક્લિયર છે આમાં પણ કંઈક એવું જ છે જો dy/dx 1 0 આગળ શોધવાનું 1 0 આગળ એટલે x ની કિંમત 1 અને y ની કિંમત 0 મૂકવાની x ની કિંમત શું પુટ કરવાની બેટા 1 અને y ની કિંમત 0 મૂકવાની છે ઓકે તો જો log છે log હટાઈ દેવો હોય તો એ બી ચાલશે અને એમને એમ રાખીને કરશો તો એ કંઈ ફરક પડવાનો નથી થતો બરાબર જો ડાયરેક્ટ વિકલન કરી દઈએ log નું વિકલન કરી દઈએ પર કોઈ ફરક નથી 1 log નું વિકલન
e minus 1 into e raised to xy plus x. log નું વિકલન જોડે જે હોય છે તું આના પર માં જતો ગુણ્યા આનું વિકલન થાય અંદરનું વિકલન e minus 1 તો અચળ છે e raised to xy નું વિકલન e raised to xy અને ઉપરના xy નું થાય x dy by dx plus y into x નું થાય 1 આ થઈ ગયું ઉપર ચેન્જ પ્રમાણે આનું વિકલન પ્લસ x સ્ક્વેર નું વિકલન x plus x સ્ક્વેર નું વિકલન 2x એટલે આ ભાગનું વિકલન ઓકે જમણી બાજુનું વિકલન બાકી કરી દઈએ x સ્ક્વેર નું 2x plus y સ્ક્વેર નું 2y dy by dx ઓકે માં dy by dx x બરાબર 1 અને 0 આગળ જોઈએ છે y બરાબર 0 મૂકી દો x બરાબર 1 મૂકી દો સાદું કાપી દો 1 e minus 1 e raised to 0 થઈ જશે વત્તા x ની કિંમત 1 નો સ્ક્વેર 1 થઈ જશે આમાં કિંમત મૂકો e minus 1 e raised to 0 x ની કિંમત 1 dy by dx y ની કિંમત 0 plus 2 into x ની કિંમત 1 બરાબર 2 x ની કિંમત 1 plus y ની કિંમત 0 મૂકશો એટલે આ પદ 0 થઈ જશે સાદો કરીએ આ e raised to 0 તો 1 થઈ જાય 1 upon e minus 1 plus 1 into e minus 1 into 1 into dy by dx બચ્યું પ્લસ આ લખી 2 બચ્યા બરાબર 2 છે બરાબર 2 છે ઓકે સાદુરૂપ આપીશું 1 1 કેન્સલ તો 1 upon e પેટ બાદ જશે ગુણ્યા જશે તો e minus 1 dy by dx plus 2 બરાબર 2d થઈ જશે 2d થઈ જશે બેટા ઓકે સાદુરૂપ આપતા જઈએ ઓકે કે ગુણાકારમાં પાછું શું આવી ગઈ ઓકે વેઇટ આ e છે પેલી બાજુ ગુણાઈ ગયું 2d થઈ ગયું 2e ઓકે આ પાછું 2 પેલી બાજુ જશે સાદુરૂપ આગળ આપીએ કન્ટિન્યુ કરીએ તો જવાબ શું આવશે જોઈએ આ e minus 1 dy by dx થઈ ગયું આ પેલી બાજુ જશે 2e minus 2 થઈ જાય એમાંથી બે કોમન કાઢી લઈશું તો ઉપર સાદુરૂપ લખું છું e minus 1 dy by dx બે કોમન કાઢશો એટલે e minus 1 હવે ઉડી જશે તો dy by dx બરાબર શું થઈ જશે 2 dy by dx શું થઈ જશે 2 તો સિમ્પલ જવાબ આવશે 2 ઓકે ક્લિયર ઓકે સેમ પ્રોસીજર પ્રમાણે આ બી દાખલો છે તો તમે આ બી વર્કઆઉટ કરશો ક્લિયર છે સારું તો આમાં બી તમે પેલા દાખલાની જેમ જ વર્કઆઉટ કરશો dy by dx શોધો y' 0 શોધવાનું છે y' 0 નો મતલબ dy by dx તમારે શોધવાનું છે at x બરાબર 0 આગળ x બરાબર 0 આગળ શોધવાનું છે બરાબર તો x બરાબર 0 આગળ dy by dx શોધવાનું છે ક્લિયર છે બેટા આવડી જાય છે ગુણાકારનો નિયમ વાપરી વિકલન કરશો પછી એમાં x ની કિંમત 0 મૂકશો તો y ની શું મૂકવાની આના પરથી મળી જશે બરાબર એટલે y ની લગભગ 0 જ થઈ જશે x 0 મૂકશો એટલે આ 0 થઈ ગયું આ 0 થઈ ગયું y 0 મૂકવાનું થશે x અને y બંને 0 મૂકવાના થશે દાખલા જવાબ આવી જશે ગુણાકારનો નિયમ પ્રમાણે કરવાનો થશે આમાં પણ એવું જ છે dy by dx મેળવવાનું છે તમને આ વિધેય આપી દીધું છે આ વિધેય સ્વરૂપમાં આપી દીધું છે બરાબર તો તમે આનું વિકલન મેળવી દેશો આનું વિકલન કરી દેશો આનું છેદું પ્રમાણે વિકલન કરી dy by dx બરાબર તો એક બાજુ બાકીનો બચશે બીજી બાજુ લઈ જશો ગુણાકારની સાથે બાકી જવાબ આવશે તો સીધો જવાબ મળશે બરાબર પ્રેક્ટિસ કરશો આવડશે આ તો ફરી જેવો રિપીટ જ થયો ખાલી એ sin square x રિએક્ટ બદલી નાખી e raised to sin 2x કરી દીધું બાકીની રકમ કરી શકાય છે આમાં પણ જો 2 raised to x plus 2 raised to y equals to 2 raised to x plus y એમાં સીધું dy by dx શોધવાનું તો x y ની કિંમત 1 મૂકી દેવાની બહુ સિમ્પલ છે 2 raised to x વત્તા 2 raised to y બરાબર 2 raised to x plus y છે વિકલન કરી x ની સાપેક્ષે તો 2 raised to x into log 2 થાય 10 2 raised to y into log 2 અને y નું dy by dx થાય બેટા આ થઈ જશે 2 raised to x plus y into log 2 અને ઉપરના x plus y નું 1 plus dy by dx થાય આમાં x y ની કિંમત 1 મૂકી દો વત્તા પૂરી
xy ની કિંમત 1 મૂકી દો એટલે 2 log 2 થઈ જાય પ્લસ આ 2 log 2 dy by dx બરાબર આ 2 raised to 2 log 2 થઈ જશે x અને y ની 1 plus 1 થઈ જશે into 1 plus dy by dx. એક કામ કરો 2 log 2 કોમન નીકળીને ઉડી જશે તો 1 plus dy by dx બનશે આ બાજુ 2 બનશે ખાલી એક 2 log 2 ઉડી ગયા 2 plus 2 dy by dx બચ્યું બેટા dy by dx વાળા બધો એક બાજુ બાકીનો બચતો બીજી બાજુ 2 માઈનસ આ બાજુ આવશે માઈનસ થશે -1 ઇક્વલ્સ ટુ 2 માંથી એક વાર dy by dx હશે એટલે dy by dx બરાબર -1 આવશે -1 કરેક્ટ થઈ જશે ક્લિયર છે સારું ઓકે આપણે એના જેવું જ થઈ ગયું થોડું ફેરફાર કરેલો છે dy by dx એમ જેમ શોધવાનું છે કરતા બનાવવું પડશે પણ આમાં કરતા બનાવી વર્કઆઉટ કરવું પડશે એ વાતો નહીં થઈ જશે તમને આવડી જશે આમાં પણ એવું છે dy by dx શોધવાનું છે કરતા બનાવી જરૂર પાવશું સારું આવડી જશે બરાબર આમાં પણ એ જ ટાઈપનો ક્વેશ્ચન છે પહેલા વિકલન કરી દો x ની સાપેક્ષે પછી dy by dx બરાબર એક બાજુ બાકીની બચો બીજી બાજુ પછી કરવાની સમીકરણ સેમ આ દાખલો થોડો એના જેવો છે આમાં તમે dy by dx શોધવું તો સેમ પ્રોસિજર એપ્લાય કરી વર્કઆઉટ કરશો પણ જવાબમાં તમારે લાવવા માટે કંઈક કોઈને કરતા બનાવી મૂકવું પડશે શું કહું છું કરાય તમે મને y ને કરતા બનાવવો અઘરો છે પણ તમે જો ઓબ્ઝર્વ કરો તો ક્વેશ્ચનમાં એક જ જગ્યાએ x છે અને x ને કરતા બનાવી શકાય એમ છે x બરાબર આવું થઈ જાય તો NCERT નો દાખલો છે x બરાબર આવું થઈ જાય y ની સાપેક્ષે વિકલન કર દો y ની સાપેક્ષે વિકલન કર દો y ની સાપેક્ષે વિકલન કરતા શું થઈ જશે dx by dy બરાબર જો ભાગાકારનો નિયમ લાગશે છેદમાં છેદનો વર્ગ છેદ ગુણ્યા અંશનું વિકલન અંશનું એટલે sin y નું cos y into dy by dx by dy ચલો ભાઈ ચલો y ની સાપેક્ષે વિકલન કર્યું છે y ની સાપેક્ષે વિકલન કર્યું છે તો y નું y ની સાપેક્ષે વિકલન તો એક જ થઈ જાય તો એક્ચ્યુઅલી dy by dy આવે dy by dy તો એક થઈ જાય આટલાની લખવાની કોઈ જરૂર નહીં વચ્ચે આવશે માઈનસ અંશ ગુણ્યા છેદનું વિકલન cos નું થઈ જાય sin a plus y માઈનસ પ્લસ થઈ ગયું અંદરનું વિકલન જોઈએ તો a નું 0 થઈ જાય y નું y ની સાપેક્ષે 1 થઈ જાય લખવાની જરૂર નહીં આ કોઈ સૂત્ર બની ગયું છે આ કોઈ સૂત્ર બની ગયું છે cos a plus y into cos y plus sin a plus y into sin a plus y ओके cos alpha minus beta નું સૂત્ર નહીં લખવાનું cos alpha minus beta તરીકે સોરી y છે beta તરીકે y છે ક્લિયર upon cos square a plus y તો ઉપર સાદુરૂપ આપશો તો cos a upon cos square a plus y આ તો કોની વેલ્યુ આવી dx by dy ની મારે dy by dx જોઈએ તો આનું s કરી દેવું પડશે તો cos square a plus y upon cos a square a plus y upon cos a ઓપ્શન a કરેક્ટ ઓકે ચલો વાક્ય સુધી રાખીએ બેટા તો એક બીજા PYQ ની સિરીઝ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈને આવીશું તો એક સારા PYQ બીજા કરીશું ઓકે